નમસ્કાર. શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો દ્વારા બાળ વિકાસ. નાના બાળકના મન ઉપર અન્ય કોઈ થર બાજેલા હોતા નથી. તેથી આ ઉંમરે તેને જીવનનો જેવો વળાંક આપવો હોય તેવો આપી શકાય. તેની બુદ્ધિ નિર્મળ હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા બાળકોમાં કઈ રીતે સામાજિક મૂલ્યોનું શિક્ષણ આપે છે, એક વ્યવહારિક દ્રષ્ટાંત દ્વારા હું આ વાતને રજૂ કરવા ઈચ્છું છું. કોઈ એક છોડ હોય, તે નાનો કુમળો હોય ત્યારે તેને જેમ વાળવો હોય તેમ વાળી શકાય, અને તે મોટા વૃક્ષનું સ્વરૂપ ધારણ કરે ત્યારે તેને જેમ વાળેલું હોય તેમ જ રહે. હવે કોઈને એમ થાય કે આ વૃક્ષ જે છે તે નડતર રૂપ છે, તેથી મારે તેનો વળાંક બદલવો છે, તો શું તે શક્ય છે? જો બળજબરીથી તેને વાળવામાં આવશે તો તે કપાઈ જશે, પણ વળાંક તો નહીં જ બદલે. બસ બાળકોનું પણ આવું જ છે. બાળપણમાં તેને જે પ્રકારે સંસ્કાર, વાતાવરણ મળ્યું હોય તે પ્રકારે જ તેના જીવનનું ઘડતર થાય છે. કોઈ યુવાનને જો શિખામણ આપવામાં આવે તો તે કાં તો હસવામાં કાઢી નાખશે અથવા તો વાહિયાત સમજીને તેને ધ્યાને નહીં લે. જો બળજબરીથી કોઈ બોધ આપવામાં આવશે કે તેને સુધારવાના પ્રયત્નો કરવામાં આવશે તો તે કાં તેમ કહેશે કે હું મરી જઈશ અથવા તો ઘર છોડીને જતો રહીશ. વળી તેવું કરે પણ ખરા, કારણ કે પાકે ઘડે કાંઠા ન ચડે. માટે બાળપણમાં જો બાળકોને યોગ્ય સંસ્કાર આપવામાં આવે તો તેનું ઘડતર યોગ્ય થાય છે. જીવન ઉપયોગી ઉપદેશ આપણા આધ્યાત્મિક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર એક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવા માટે માર્ગદર્શિકા સમાન છે. આત્મહત્યાના બનાવ દિન પ્રતિદિન વધતા જાય છે. જો કે આ કોઈ નવીન વાત નથી, એ તો પહેલાંના સમયમાં પણ થતું જ, પરંતુ તેમાં બાળકો ભાગ્યે જ કોઈ આવું કૃત્ય કરતા. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ખાસ કરીને જ્યારે કોઈ ક્ષેત્રમાં નિષ્ફળતા મળે, પોતે ધારેલ ફળની પ્રાપ્તિ ન થાય, અયોગ્ય વર્તનને કારણે વડીલો દ્વારા ઠપકો આપવામાં આવે ત્યારે તેઓ પોતાની ભૂલ સુધારવાને બદલે કાં તો વધુને વધુ દુષ્કૃત્ય કરશે, ઘર છોડીને જતા રહેશે કે આત્મહત્યા કરશે. કારણ કે આવી પરિસ્થિતિમાં તે યોગ્ય નિર્ણય શક્તિ ધરાવતા નથી. જો બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યાપન કરાવવામાં આવે અથવા તો બાળકો તેનું અધ્યયન કરે તો તેઓ આવા અપકૃત્ય કરવાનું ટાળશે. તેમની નિર્ણય શક્તિ દ્રઢ બનશે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો હસતા મુખે કરતા શીખશે. તેઓ જીવન જીવવાની રીત શીખશે, જીવનની વાસ્તવિકતાથી અવગત થશે. ઘણીવાર પોતાના સ્વજનોના મૃત્યુને કારણે બાળકો માનસિક રીતે હારી જતા હોય છે. આવા સમયે તેમના માટે શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે ઉપદેશ આપેલ તે દીપજ્યોત સમાન છે.